ટોસ છે, હીરો છે સવારમાં જોવો ભાઈ કેટલી બધી આઈટમ एकदम फ्रूट मस्त आ गई है। कौन सी सब्जी बन रही है भाई? दाल फ्राई बन रही है। कौन सा वाला सब्जी? से वीडियो के लिए हर हर महादेव। तो एक नवा वीडियो में फ्री एक તમારું સ્વાગત છે। તો આજે આપણે અમદાવાદ આવેલા છીએ। અમદાવાદ એક 5 સ્ટાર હોટલમાં રોકાયેલા છીએ। તો ત્યાંનો સવારનો નાસ્તાનું ભોજન બધો જ વિડીયો તમને કમ્પ્લીટલી જાણવા મળશે। તો ખાસ વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલ તો આગળ મળીએ કઈ રીતનું છે। અંદર કરતા જ ભાઈ એક કોઈક મહેલ હોય ને એવું ફીલ આવશે તમને। જો હું તો સવારનો છું, એક મહેલ હોય ને એવું જ લાગશે બધા। જો અહીંથી નાસ્તા આવું છે વાતમાં છે ને, સાથે તો બ્રેડ ટોસ છે, સેન્ડવિચ છે, અને અહીં જો ભાઈ અહીં ભાખરી ને હોય ચેવડો તમારી જાતે લેવાનું રહી છે। અને સવારનો શીરો છે મસ્ત। નાસ્તામાં જો ભાઈ ભજીયા પણ છે અને આપણી કઢી પણ છે મસ્ત, લીંબુ સેવ અને કાંદા અને પૌવા। સવારનું બટેકાનું શાક પણ છે, ઇડલી પણ છે ને સાંભાર છે। આ બધો સવારનો નાસ્તો છે ભાઈ। આ બધા જો ચણા મઠ ટમેટા, અહીંયા પણ એકદમ મસ્ત જ્યુસ છે, અહીંયા પણ જ્યુસ છે। ચોકલેટ શેક। તો ફાઇનલી આપણે છે ને પ્લેટ લઈ લીધી છે। સવારમાં જોવો ભાઈ કેટલી બધી આઈટમ। સેન્ડવિચ છે, ઇડલી, ચેવડો, ચા, તો ભાઈ શીરો, આપણા દેશી ખમણ, ભજીયા, જો પૌવા બટેટા, મકાઈનું છે અને સંભાર અને શાકપુરી। અહીં ભાઈ ઘણી બધી સબ્જી હું લાવ્યો પણ નથી, કેટલી બધી છે। તો બધું જ અનલિમિટેડ છે। જો ભાઈ ફ્રૂટ પણ ઓપ્શન છે, ઘણા બધા ઓપ્શન તમને અહીં મળી રહેવાના છે। એકદમ મસ્ત ભાઈ નાસ્તો છે સવારમાં, એકદમ ફ્રૂટ મસ્ત આવી ગયું છે। આપણે ભાઈ ફાસ્ટ ફૂડવાળા છે એટલે મને લાસ્ટમાં ખાલી તમને બતાવવા માટે જો ખાલી ફૂડ લાવ્યો છું। અને આ બધા જ્યુસ છે ભાઈ ચોકલેટી, અને આ કયું છે મને નહીં ખબર। તો ફાઇનલી હવે આપણે છે ને રસોડામાં જવાનું છે। વાહ, પહેલી વાર આવું રેસ્ટોરન્ટ જોયું છે, આ એટલે બધી સેફટી હોય। મને પણ જો આ પહેરે એવું છે ભાઈ ફૂલ સેફટી માટે। જો બધું જ લાઈવ અને ગરમા ગરમ બની ગયું છે। અહીંયા જો તમે ઢોસા બની રહ્યા છે, લાઈવ ને ગરમા ગરમ તમને બધી જ વસ્તુ મળી રહેવાની છે। क्या है साहब ये? टमाटर सुधर गया है। आ साइड बधी सब्जी बनी रही है चाइनीज। कौन सी सब्जी बन रही है भाई? दाल फ्राई बन रही है। दाल फ्राई बनाई रही है भाई। अब बता जाना मसाला। दाल फ्राई कौन सा वाला सब्जी? दाल मखनी। ભાઈ આપણે ભાઈ ગુજરાતી બ્લોગર છીએ એટલા માટે તોય છતાં પણ આપણે બધા હિન્દીવાળા છે એટલે પૂછવું પડે। દાલ મખની છે, તંદૂરી રોટી। હા જી, ભાઈ રોટ એકદમ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે। તંદૂરી रोटी तैयार થશે। કેટલી तंदूरी रोटी लगाने में 2 मिनट। एक लगा दो ना हमारे लिए, एक ऐसे वीडियो के लिए। तो फाइनली जो तंदूरी रोटी बनी रही है, क्या हाँ भाई वाह शेफ साहब।
साहब जी हो गया एकदम मस्त जो है बटर लगा दी सर रोटी ऊपर लो फाइनली सर्व कर नाखी છે ભાઈ રોટી કમ્પ્લીટલી તમને બધી જ રોટી બટર સાથે મળી રહેવાની છે આ છે સબ દૂધ પનીર હાંડી નીકળી હાંડી માટે ભાઈ દૂધ છે અલગ અલગ વિભાગ છે આ તો ફ્રૂટ ઝોન છે તરબૂચ છે આ જો ભાઈ કટિંગ કરી રહ્યા છે બધા અલગ અલગ ઝોન છે આ ફ્રૂટ ઝોન છે મેં તમને બતાવું ને ગુલાબ જામુન સાહેબ ગુલાબ જામુન રાખ્યા છે ભાઈ ઓવનમાં વેજ કોફતા ભાઈ તડકા મારે છો વેજ કોફતામાં ભાઈ બધી સબ્જી પણ અહીંયા બને છે આજે વેજ કોફતા બનાવી રહ્યા છે ભાઈ एकदम मस्त तड़का मार दिया है भाई क्या है भाई आपने ભાઈ એવા એવા નામ આપે છે ને ભાઈ સાહેબ એની કોઈ વાત જ જવા દો આપણે ભાઈ ગુજરાતી વ્લોગિંગ કરીએ છીએ ને એટલા માટે અહીંયા હિન્દીમાં બધા અલગ અલગ નામ આપે છે એમાં કંઈ ખબર નથી પડતી ભાઈ બસ જેને ખબર હોય ને ભાઈ કમેન્ટ કરીને કહેજો ભાઈ આ કઈ સબ્જી બનાવી રહ્યા છે ભાઈ ભાઈ એકવાર કીધું તો છે જ છે ફરી એકવાર કીધું આ સબ્જી કોને કોને ખાધી છે ભાઈ ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ આપણે તો નથી ખાધી ક્યારેય અને ભાઈ આ તો આપણે રેગ્યુલરમાં હોય જ છે ત્યારના જો ઢોસા બનાવવાનું ચાલુ છે કન્ટિન્યુ પ્લેન કે મસાલા ચીઝ મસાલા ઢોસો બનાવે છે ભાઈ ચીઝ મસાલા મસ્ત ઓઇલ નાખ્યું છે ઉપરથી ઓઇલ ચીઝ હા મસાલા આલુ મસાલા મસ્ત બાઉલ ત્યાં લઈ રહ્યા છે ભાઈ કાઉન્ટર માટે સાહેબ અહીં કન્ટિન્યુ જો આ ભાઈનું કામ ચાલુ જ છે બધી સબ્જી બનાવવાનું સવારનો નાસ્તો ભાઈ પૌવા બટેકા ત્યાં થઈ રહ્યા છે ભાઈ સાહેબ બનાવી રહ્યા છે હરિયાળી મસાલા બ્લેક કલરની આની પણ કમેન્ટ કરજો ભાઈ બ્લેક કલરની કોને કોને ખાધી છે ટેબલમાં પૌવા અને એકદમ મસ્ત ભાઈ કાંઈ ઘટે જ નહીં હોટલ છે ભાઈ જો ધાસુ ધ હિલોક અમદાવાદ ભાઈ આ હોટલનું નામ છે અને આ એડ્રેસ છે એનું વિષ્ણુદેવીની આજુબાજુમાં છે ભાઈ કંઈક ઝુંડાલ તો આ એનું એડ્રેસ છે ભાઈ બહુ મોંઘી છે ભાઈ બજેટ હોય ને તો જ આવું ભાઈ સબર હોટલ છે ભાઈ બહુ મોંઘી છે ફાઇનલી આ હતો અમદાવાદ 5 સ્ટાર હોટલનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો કેવો લાગ્યો અને આ ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય